નમસ્કાર. ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અને હું ક્લેરા ક્રિશ્ચન. અમદાવાદમાં હાલ રાજ્યની સૌથી મોટી રથયાત્રાની તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે આજે ભગવાન સરસપુર મામાના ઘરેથી નિજ મંદિરે પરત ફરતા નેત્રોત્સવ વિધિ કરવામાં આવી હતી, જ્યાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ દર્શનનો લાવો લીધો હતો. મોસાળથી પરત ફર્યા બાદ ભગવાન જગન્નાથને તેમના ગર્ભગૃહમાં આવેલી રત્નવેદી ઉપર ફરીથી પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા છે. ત્યારે આ પવિત્ર વિધિ બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રંગબેરંગી ફૂલોથી સજાવેલી ખુલ્લી જીપમાં શહેર પોલીસ કમિશનરના ઉચ્ચ અધિકારીઓ સાથે રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કર્યું હતું. જોકે અષાઢી બીજના દિવસે અમદાવાદ સહિત ગુજરાતભરમાં નીકળનારી 213 કરતા વધુ રથયાત્રાને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમીક્ષા બેઠક યોજી હતી, જેમાં રથયાત્રાને લઈને તૈયારીઓ તેમજ સુરક્ષા વ્યવસ્થા સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, ક્લેરા ક્રિશ્ચન.